હેલો મિત્રો, હવે આપણે ફેમિલી સ્ટ્રક્ચરમાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ જોઈએ છે, બરાબર છે. જોઈન્ટ ફેમિલી એટલે આપણને ખબર છે સંયુક્ત પરિવાર. ધારો કે આ ડાયાગ્રામથી આપણે સમજીએ, આ મેલનું નિશાન છે અને આ ફિમેલનું, બરાબર છે. તો મેલ ફિમેલ એટલે હસબન્ડ વાઈફ, આ બંનેના મેરેજ થાય છે અને એમને 2 પુત્ર અને 1 પુત્રી થાય છે. આ બંને મેલ છે અને આ ફિમેલ છે, બરાબર છે. આ બંને પુત્ર અને આ પુત્રી થાય છે. હવે પુત્રી છે એમના મેરેજ થઈ જાય છે ને, તો પણ એ એના હસબન્ડની સાથે જતી રહે છે, બરાબર છે. પણ આ બંને ભાઈઓ છે એ એમના આમની સાથે જ રહે છે, પોતાના સન ડોટરની સાથે. એટલે આ બધા કઝિન, એમના અંકલ અને દાદા દાદી આ બધા જ એક સાથે રહે છે, બરાબર છે. આ બધા એક સાથે રહે છે. તો આને શું કહેવાય છે? આપણે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ કહીએ છીએ, બરાબર છે. આને આપણે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ કહીએ છીએ. અને આની અંદર મિનિમમ 2 કેવું ન્યુક્લિયર ફેમિલી આપણને જોવા મળે, 2 મિનિમમ વિભક્ત પરિવાર આપણને જોવા મળે. કયા 2 વિભક્ત પરિવાર અહીંયા થઈ ગયા? બરાબર છે. તો આ એક થઈ ગયું અને આ એક થઈ ગયું. અને આપણને ખબર છે ન્યુક્લિયર ફેમિલી એટલે શું? કે હસબન્ડ વાઈફ અને એમના જે અનમેરિડ ચિલ્ડ્રન હોય, બરાબર છે. તો એને આપણે ન્યુક્લિયર ફેમિલી. તો આ અનમેરિડ ચિલ્ડ્રન છે બંને, બરાબર છે. તો આ 1 અને આ 2 આ ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ. અને એ દાદા દાદીની સાથે આ કાકા કાકી બધા સાથે રહે છે અને સાથે કઝિન. એટલે આને આપણે કહેતા હોઈએ છીએ આમ જોઈન્ટ ફેમિલી, બરાબર છે. જે પેલી એમની ભુવા છે એ ભુવાના મેરેજ થઈને સાસરે જતી રહી છે, બરાબર છે. હવે એ પણ જો અંદર આવે તો ધીમે ધીમે પછી આપણે એક્સટેન્ડેડ ફેમિલીની તરફ આગળ વધતા હોઈએ એવું કહેવાય, બરાબર છે. તો આપણે આ જોઈન્ટ ફેમિલી જોઈ કે મલ્ટિપલ જનરેશન આની અંદર કેવું એક સાથે રહેતા હોય, પછી એકબીજા આ રિસ્પોન્સિબિલિટી સાથે શેર કરતા હોય. ધારો કે આ પણ કમાય છે, આ પણ કમાય છે, આ ઘરકામ કરાવે છે, આ પણ ઘરકામ કરાવે છે, અથવા તો આ બહારનું કંઈ કામ કરે છે, પણ બધા એકબીજાની શું રિસ્પોન્સિબિલિટી એ લોકો શેર કરે છે, બરાબર છે. આનું એક્ઝામ્પલ છે આપણને ખબર છે, આપણે આગળ પણ વાત કરી હતી અંબાણી પરિવાર, બરાબર છે. અંબાણી ફેમિલી તમારે પણ તમારા એક્ઝામની અંદર ક્વેશ્ચન આવે ત્યારે આ લખી દેવાનું, બરાબર છે. હવે છે ઇન્ડિયન સોસાયટીનું આ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ છે ને એક ખાસ ગુણધર્મ છે. પણ હવે અત્યારના સમયની અંદર કેવું થયું છે કે આ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ પર કેટલાક પરિબળોએ ભાગ ભજવ્યો. કેટલાક પરિબળોના લીધે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ અત્યારે ધીમે ધીમે શિફ્ટ થઈ રહી છે ન્યુક્લિયર ફેમિલી તરફ, વીકેન્ડ ફેમિલી તરફ, ન્યૂ લોકલ રેસિડન્સ વધવા લાગ્યા છે, વગેરે વગેરે શિફ્ટિંગ થઈ રહ્યું છે અત્યારે, બરાબર છે. એટલે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હવે ધીમે ધીમે તૂટી રહી છે. 2011નું સેન્સસ શું કહે છે ખબર? 2011 સેન્સસ એટલે વસ્તી ગણતરી. એ પ્રમાણે ભારતની અંદર કેવું છે કે 52% લોકો હવે ન્યુક્લિયર પરિવાર થઈ ગયા છે. એટલે પહેલા ફેમિલી જે જોઈન્ટ ફેમિલી હતી એ એટલી બધી ઓછી થઈ ગઈ છે. હવે 52% જેટલા 2011ની અંદર ન્યુક્લિયર ફેમિલી એટલે વિભક્ત પરિવારો હતા. અને હવે છેલ્લા 1 દાયકાની અંદર તો એમાં બહુ મોટો બદલાવ આપણને જોવા મળે છે, બરાબર છે. એ આપણે આગળ શું હોય કે જ્યારે સેન્સસ આવશે ત્યારે વધારે આપણને ખબર પડશે. પણ આ શું કરે છે કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ છે એ ડિસઇન્ટિગ્રેશન એનું થઈ ગયું છે. એ હવે ધીમે ધીમે બ્રેકડાઉન થઈ રહી છે, બરાબર છે. તો આવું કેમ થાય છે? આના કોઈ ફોર્સિસ જવાબદાર હશે ને એના માટે. કેટલાક ફોર્સિસ રિસ્પોન્સિબલ હશે, કેટલાક ફેક્ટર જવાબદાર હશે કે જેના લીધે આ બદલાવ આવી રહ્યો છે. તો કે હા, કયા કારણો છે? તો કે એક તો ઇકોનોમિક રીઝન છે. શું એ? એક તો ઇકોનોમિક રીઝન છે. ઇકોનોમિક રીઝન શું કહે છે કે માઇગ્રેશન થવા લાગ્યું છે. હવે ક્યાં માઇગ્રેશન થવા લાગ્યું છે? માઇગ્રેશન થવા લાગ્યું છે ક્યાં? અર્બન એરિયાની અંદર. ગામડામાંથી લોકો શહેરોની તરફ આવવા લાગ્યા છે, બરાબર છે. અર્બન એરિયાની તરફ આવવા લાગ્યા છે. હવે આવું માઇગ્રેશન કેમ થાય છે? તો કે ગામડાની અંદર એક તો લેન્ડ રિફોર્મ થયું, એટલે જમીનો ધીમે ધીમે શું હોય ઓછી થવા લાગી, લેન્ડલેસ ફાર્મરને આપી. પછી શું હોય કે ઘરની અંદર જે લોકો છે એમની સંખ્યા, પોપ્યુલેશન વધવા લાગી. તો એના લીધે જે હેરિડિટરી જમીન હતી એની અંદર પણ ભાગલા પડવા લાગ્યા. એટલે પેલું ફ્રેગમેન્ટેશન ઓફ લેન્ડ થયું. તો એના લીધે લોકો પાસે જમીન હવે ધીમે ધીમે ઓછી થવા લાગી. પછી એગ્રીકલ્ચર ડિસ્ટ્રેસ એટલે પાણી વગેરે ઓછું થવા લાગ્યું. ઉપજ જે ખેતરની અંદર હતી તો ઓછી થવા લાગી. તો એ બધા કારણોના લીધે શું હોય, લોકો માઇગ્રેશન કરવા લાગ્યા અર્બન એરિયાની અંદર એમ્પ્લોયમેન્ટ માટે કરીને, જોબ માટે કરીને, આર્થિક રીતે કંઈક કમાવા માટે કરીને. તો એના માટે કરીને એટલે આ એક ઇકોનોમિક રીઝન છે જેના લીધે કેવું થયું, જોઈન્ટ ફેમિલીની જગ્યાએ હવે ત્યાં જે અર્બનાઇઝેશન થવા લાગ્યું, જ્યાં માઇગ્રેશન કરવા લાગ્યા ત્યાં હસબન્ડ વાઈફ જ જવા લાગ્યા. એટલે ત્યાં ન્યુક્લિયર ફેમિલી વધવા લાગી, બરાબર છે. અને હવે ઇકોનોમિક આ એક રીઝન બન્યું, બરાબર છે. આ એ રીતે રીઝન બન્યું. અને એની અંદર કયા ન્યૂ લોકલ રેસિડન્સ બનવા લાગ્યા. ન્યૂ લોકલ રેસિડન્સ એટલે જ્યાં હસબન્ડ કામ કરતો હોય ત્યાં વાઈફ કેવું એની સાથે
એ રહેતી હોય છે, બરાબર છે. તો આવા ન્યૂ લોકલ રેસિડન્સ બનવા લાગ્યા અને આ રીતે ઇકોનોમિક એક રીઝન બન્યું જેના લીધે ફેમિલી સિસ્ટમ, જોઈન્ટ ફેમિલી સિસ્ટમ છે એ એનું ડિસઇન્ટિગ્રેશન થવા લાગ્યું છે, બરાબર છે. બીજું એક કારણ શું છે તો કે મોડર્ન એજ્યુકેશન, અત્યારનું આધુનિક શિક્ષણ. મોડર્ન એજ્યુકેશન, આધુનિક શિક્ષણ. એક આઈપી દેસાઈ કરીને કોણ છે, એક સોશિયોલોજિસ્ટ છે, એમને કીધું છે, આઈપી દેસાઈએ કીધું છે કે મોડર્ન એજ્યુકેશન છે ને, આ મોડર્ન એજ્યુકેશન એ એક બહુ મોટું કારણ છે કે ફેમિલી સિસ્ટમ બ્રેકડાઉન થવાનું. મોડર્ન એજ્યુકેશનની અંદર આવવાના લીધે લોકો વધારે રેશનલ, વધારે તાર્કિક થવા લાગ્યા છે. શું થવા લાગ્યા છે? વધારે તાર્કિક થવા લાગ્યા છે અને લોકોની અંદર ઇન્ડિવિજ્યુઅલની ભાવના વધવા લાગી છે. એટલે એકલા રહેવાની ભાવના હવે એમની અંદર વધવા લાગી છે અને એની અંદર એક સમાનતા પણ આવવા લાગી છે. આઈપી દેસાઈ એવું કહે છે મોડર્ન એજ્યુકેશન આવવા લાગ્યું એટલે પુરુષો અને મહિલાઓ એક સમાન એકબીજાને જોવા લાગ્યા છે, બરાબર. એમની અંદર સમાનતાનો ભાવ આવવા લાગ્યો છે અને એના માટે એ લોકો હવે ધીમે ધીમે લડતા થયા છે. એટલા માટે કરીને પણ શું એ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ બ્રેકડાઉન થવા લાગી છે. એના સિવાય પછી લીગલ ફેક્ટર કેટલાક છે. લીગલ ફેક્ટરની અંદર શું હોય કે બધાને વોટિંગનો અધિકાર મળ્યો, બરાબર, રાઇટ ટુ વોટ કરવાનો અધિકાર મળ્યો. પછી મહિલાઓ માટે મેટર્નિટી બેનિફિટ એક્ટ આવે, બરાબર છે, મેટર્નિટી બેનિફિટ એક્ટ. એટલે આની અંદર શું હોય કે કોઈ મહિલા જોબ કરતી હોય છે તો એને જે બાળક જે થવાનું હોય, બરાબર છે, એ પ્રેગ્નન્ટ હોય તો પ્રેગ્નન્સી એટલે જે ડિલિવરી થવાની હોય, એક્સપેક્ટેડ ડેટ હોય તો એના અમુક મહિના પહેલાં અને અમુક મહિના બાદ સુધી એને શું હોય કે રજા મળે અને એ રજાની અંદર શું હોય કે એને સેલરી આપવી પડે, બરાબર છે, સેલરી આપવી પડે. તો એ મેટર્નિટી બેનિફિટ એક્ટ આવ્યો એના લીધે. પછી મિનિમમ વેજ એક્ટ આવ્યો છે, બરાબર છે. કયો એક્ટ? મિનિમમ વેજ એક્ટ. મિનિમમ વેજ એક્ટ આવ્યો એની અંદર કે ઓછામાં ઓછું આટલું તો જે વેતન આપવું જ પડશે. એટલે મહિલાઓની પાસેથી પહેલાં કેવું કે વેતનની અંદર બહુ વધારે ડિફરન્સ હતો, બરાબર છે, પણ કે હવે ઓછામાં ઓછું આટલું તો વેતન આપવું જ પડશે. એટલે આ બધાના લીધે લોકો શું આર્થિક રીતે થોડા હવે વધારે મજબૂત થવા લાગે છે, વધારે મજબૂત થવા લાગ્યા છે. પછી એક હિન્દુ સક્સેશન એક્ટ આવ્યો એની અંદર પણ જે ડોટરને પણ ઇનહેરિટન્સ રાઇટ આપ્યા છે. એટલે છોકરી છે, છોકરીને પણ જે વારસાગત જે પિતાની જે જમીન આવે છે, જમીન કે બીજી પ્રોપર્ટી, તો એની અંદર પુરુષની જેટલા જ મહિલાઓને પણ રાઇટ આપ્યા છે, દીકરીને પણ રાઇટ આપ્યા છે કે ખાલી જે પેરેન્ટ્સની જે પ્રોપર્ટી છે એનો હિસ્સો ખાલી જે ભાઈઓ, છોકરાઓ જ ના હોઈ શકે, એની જગ્યાએ બહેનો એટલે કે દીકરીઓ પણ એનો હિસ્સો બની શકે છે, બરાબર છે. એટલે આ હિન્દુ સક્સેશન એક્ટ આવ્યો છે. તો આ બધાના લીધે, આ લીગલ ફેક્ટરના લીધે શું હોય, જોઈન્ટ ફેમિલી સિસ્ટમ ધીમે ધીમે ડિસઇન્ટિગ્રેશન એનું થવા લાગ્યું, બરાબર છે, અને એની અંદર એક મોટો શિફ્ટ થયો. હવે બીજા કયા છે ફેક્ટર એવા તો કે ફેમિનિસ્ટ મુવમેન્ટ થઈ. ફેમિનિસ્ટ મુવમેન્ટ એટલે એની અંદર કેવું ફેમિનિસ્ટ મુવમેન્ટ તો વુમેનના રાઇટ માટે લડવા લાગે, લડત થવા લાગી. વુમેન્સના, મહિલાઓને જે રીતે પહેલાંથી દબાવવામાં આવે છે તો એના માટે કેટલી. અને એમણે શું કીધું કે મહિલાઓ કોઈનાથી કમ નથી, બરાબર છે. એટલે મહિલાઓની અંદર પણ શું હોય આમ ઇન્ડિપેન્ડન્સીની ભાવના જાગી એમની અંદર, બરાબર છે, અને આર્થિક રીતે એ લોકો વધારે મહિલાઓ ઇન્ડિપેન્ડન્ટ થઈ. એ પણ એક કારણ છે. અર્બનાઇઝેશન તો આપણે શરૂઆતમાં પણ જોયું હતું, પણ એ આપણે ઇકોનોમિક રીઝન જોયું હતું. ઇકોનોમિકના રીઝનના લીધે અર્બનાઇઝેશન થયું અને અર્બનાઇઝેશનના લીધે શું હોય જોઈન્ટ ફેમિલી સિસ્ટમ શું થવા લાગી, ધીમે ધીમે બ્રેક થવા લાગી. માઇગ્રેશન થયું અહીંયા અને સેપરેટ રેસિડેન્સ બનવા લાગ્યા. પછી ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકરણ. વૈશ્વિકરણના લીધે બહારના વિચારો આપણે અહીંયા આવ્યા અને બહારના વિચારો આપણને શું કહે છે કે વેસ્ટર્ન કન્સેપ્ટ શું કહે છે. વેસ્ટર્ન કન્સેપ્ટની અંદર ન્યુક્લિયર ફેમિલીનો કન્સેપ્ટ છે. વેસ્ટર્નની અંદર મોટાભાગે તમે જોયું હશે ઘરડા બાપ જે ઘરડા શું કહેવાય હસબન્ડ વાઈફ હશે ને એ પણ એકલા રહેતા હશે, બરાબર છે, એકલા રહેતા હશે. અને ક્યારેક ક્યારેક એમના જે પુત્ર છે, પુત્ર વધુ છે વગેરે એમને ક્યારેક અઠવાડિયામાં 15 દિવસમાં એકવાર મળવામાં આવે. પણ ત્યાં એ રીતે ન્યુક્લિયર ફેમિલીનો કન્સેપ્ટ છે. લિવ ઇનનો કન્સેપ્ટ વેસ્ટમાં છે. તો એ પણ આપણે અહીંયા એ બધા ગ્લોબલાઇઝેશનના લીધે આપણા ફેમિલી સિસ્ટમને અફેક્ટ કરવા લાગ્યું છે, બરાબર છે. અને એના લીધે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ છે ધીમે ધીમે બ્રેક થવા લાગી છે, બરાબર છે. પછી મેરેજ સિસ્ટમ છે એની અંદર ચેન્જ થવા લાગ્યો છે એના લીધે કે ધારો કે મેરેજ સિસ્ટમની અંદર કઈ રીતે ચેન્જ થયો મેરેજમાં તો પહેલાં મેચ સિલેક્શન કોણ કરતું, છોકરા માટે છોકરી અથવા છોકરી માટે છોકરાનું સિલેક્શન ફેમિલી કરતા, બરાબર છે, કલેક્ટિવલી. હવે ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ વધવા લાગી છે એટલે ઇન્ડિવિજ્યુઅલને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, બરાબર છે. એના લીધે જોઈન્ટ ફેમિલીની અંદર બદલાવ થાય છે. સાથે વુમનનો રોલ બદલાવા લાગ્યો છે. હવે વુમન વધારે ઇન્ડિપેન્ડન્ટ થવા લાગી છે, બરાબર છે. ફેમિલીની અંદર લડાઈ થાય છે, ઘરની અંદર ફેમિલીમાં કોરલ થાય છે, બરાબર છે, લડાઈ થાય છે. લડાઈ થાય છે એટલે સાથે એકબીજાને કોઈને રહેવું નથી, એના માટે કરીને સાથે રહેવું નથી, બરાબર છે. તો એના લીધે પણ જોઈન્ટ સિસ્ટમની અંદર બદલાવ આવી રહ્યો છે, બરાબર છે. પછી સોશિયલ મીડિયા વગેરે જેવો એમનો પ્રભાવ અત્યારના સમયની અંદર સોશિયલ મીડિયાનો પ્રભાવ બહુ વધારે થયો. સોશિયલ મીડિયા શું છે
ઇન્ડિપેન્ડન્સની ફિલિંગ વધારે જગાવી છે, બરાબર છે, એકલા રહેવાની ફિલિંગ વધારે જગાવી છે, બરાબર છે. એટલે આ બધા કારણો છે જેની અંદર જોઈન્ટ ફેમિલી સિસ્ટમની અંદર હવે ધીમે ધીમે શું હોય આ બદલાવ થયો છે અને વધારે ન્યુક્લિયર ફેમિલી તરફ વધારે આગળ વધવા લાગ્યા છે, બરાબર છે. તો આ વસ્તુ આપણે અહીંયા જોઈ લીધી, બરાબર છે. હવે આપણે જોઈએ ન્યુક્લિયર ફેમિલી. તો આ રીતે આપણે જોઈન્ટ ફેમિલી સમજ્યા કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમની અંદર અંબાણી ફેમિલીનું આપણે એક્ઝામ્પલ લખી શકીએ. પછી 2011ની વસ્તી ગણતરી થઈ એના પ્રમાણે કે 52% લોકો છે એ કેવા છે ન્યુક્લિયર ફેમિલી. તો જોઈન્ટ ફેમિલી સિસ્ટમ શું છે ડિસઇન્ટિગ્રેશન થવા લાગ્યું છે. અને કેમ થવા લાગ્યું છે એના કારણોની અંદર આપણે ઇકોનોમિક, લીગલ છે કે વેસ્ટર્નાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, અર્બનાઇઝેશન, ઇન્ડિપેન્ડન્સ મુવમેન્ટ, સોશિયલ મીડિયા, આ બધી વસ્તુઓ, મેરેજ સિસ્ટમની અંદર ચેન્જીસ, પછી હિન્દુ સક્સેશન એક્ટ આવવું વગેરે વગેરે આપણે કેટલા બધા એ જોઈ લીધા, બરાબર છે. IP દેસાઈ સોશિયોલોજીસ્ટ છે એમનું નામ પણ આપણે લખી શકીએ, બરાબર છે, કે મોડર્ન એજ્યુકેશન એના લીધે પણ રેશનાલિટી આવી, એના લીધે ઇન્ડિવિજ્યુઅલિઝમ તરફ વધારે એ વધવા લાગ્યા. વુમન અને મેન બંને ઇક્વલ રાઇટ્સ માટે લડતા થયા. તો એ બધા ઘણા બધા ફેક્ટર છે જેના લીધે શું થવા લાગ્યું જોઈન્ટ ફેમિલી સિસ્ટમનું ડિસઇન્ટિગ્રેશન થવા લાગ્યું, બરાબર છે. અને એ રીતે જ લગભગ આપણો ક્વેશ્ચન GPSCમાં ફ્રેમ થશે, બરાબર છે. એટલે આપણે આ બધા પોઈન્ટને વધારે સારી રીતે સમજી લેવા. હવે આપણે જોઈએ ન્યુક્લિયર ફેમિલી એટલે વિભક્ત પરિવાર. ન્યુક્લિયર ફેમિલીમાં શું છે તો કે ધારો કે આ હસબન્ડ છે અને આ વાઇફ છે, બરાબર છે. આ બંનેના મેરેજ થાય છે અને બંનેને સન, ડોટર વગેરે જે પણ થવાનું છે એ થાય છે, બરાબર છે. તો આ 4 લોકો છે એ સાથે મળીને રહે છે અને આ સન અથવા તો ડોટર કેવા છે તો આ બંને અનમેરિડ છે. કેવા છે? અનમેરિડ, એટલે બંનેના લગ્ન થયેલા હોતા નથી. તો એવા લોકો સાથે રહે છે તો એને કહેવાય છે ન્યુક્લિયર ફેમિલી, બરાબર છે. આની સાથે કોઈ દાદા દાદી વગેરે કોઈ રહેવાના નથી, કાકા કાકી કોઈ નથી રહેવાના, કઝિન બીજા કોઈ નથી રહેવાના. એ બે સગા સિબલિંગ જ અહીંયા 2-3 જે પણ હોય પણ સિબલિંગ જ સાથે રહેશે ને એ પણ અનમેરિડ જ, બરાબર છે. તો આને ન્યુક્લિયર ફેમિલી કહેવાય છે. ન્યુક્લિયર ફેમિલીનું આપણે એક્ઝામ્પલ જોયું કે આજના યંગ પ્રોફેશનલ છે, બેંગ્લોર છે, મુંબઈ છે, દિલ્હી છે વગેરે, એ લોકો પ્રિફર કરે છે અત્યારે ન્યુક્લિયર ફેમિલીની અંદર રહેવાનું. અને એના લીધે નિયો લોકલ રેસિડેન્સ આવવા લાગે. કેવા? નિયો લોકલ રેસિડેન્સ, એટલે કે જ્યાં હસબન્ડ અથવા વાઇફ કામ કરતા હોય ત્યાં બીજો એનો પાર્ટનર ત્યાં જઈને રહે છે, બરાબર છે. એના એક્ઝામ્પલની અંદર આપણે સુંદર પિચાઈનું નામ લખ્યું હતું, બરાબર છે. સુંદર પિચાઈ. અત્યારે પણ આપણા ગામડાઓમાંથી ઘણા બધા લોકો જે જોબ કરવા શહેરોની અંદર જતા હશે, શહેરોની અંદર પછી ત્યાં જ એ લોકો હસબન્ડ વાઇફ સાથે સેટલ થઈ જાય છે પોતાના બચ્ચાઓની સાથે, બરાબર છે. તો ન્યુક્લિયર ફેમિલીનો અત્યારે કન્સેપ્ટ આ રીતે છે. આ ન્યુક્લિયર ફેમિલી છે કેવું બહુ સ્મોલ સાઇઝમાં હોય છે, નાની સાઇઝની અંદર આપણે જોયું 4-5 સભ્યો ઘરની અંદર હોય છે. અને આની અંદર કોઈ એલ્ડર લોકો છે, એલ્ડર લોકોનો કોઈ પ્રભાવ અહીંયા હોતો નથી. એલ્ડર લોકોનો કોઈ અહીંયા પ્રભાવ હોતો નથી. અહીંયા જે કમાવતો હોય છે એ કમાય, ભલે વાઇફ કમાતી હોય તો વાઇફનો પ્રભાવ અહીંયા ઘરમાં જોવા મળે છે, બરાબર છે. હવે આ ન્યુક્લિયર ફેમિલી કેમ વધવા લાગી? ન્યુક્લિયર ફેમિલી કેમ વધવા લાગી એના ફેક્ટર્સ કયા? તો આપણે આગળ જોયા ને કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ જેના લીધે બ્રેકડાઉન થઈ એ જ કારણ હોઈ શકે જેના લીધે ન્યુક્લિયર ફેમિલી વધવા લાગી. એ જ કારણો હોઈ શકે જેના લીધે આપણે સમજી શકીએ કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ બ્રેક થઈ, ન્યુક્લિયર ફેમિલી વધવા લાગી. તો કે ફેક્ટર્સ લીડિંગ ટુ ઇન્ક્રીઝ ઇન ન્યુક્લિયર ફેમિલી, આપણે કેમ ન્યુક્લિયર ફેમિલી વધી, બરાબર છે. તો એના કયા ફેક્ટર જવાબદાર છે? તો આપણે પહેલાં જ આગળ આપણે ઇકોનોમિક રીઝન જોયા હતા, બરાબર છે. કયા? આપણે ઇકોનોમિક આર્થિક રીતે જોયું હતું કે ખેતીવાડીની અંદર પ્રોબ્લેમ છે, બરાબર છે. જમીનો બ્રેકડાઉન થઈ રહી છે, બરાબર છે. એના લીધે શું માઇગ્રેશન કરવા લાગ્યા, એના લીધે શહેરીકરણ થયું, ત્યાં લોકો એકલા જઈને રહેવા લાગ્યા. પછી મોડર્ન એજ્યુકેશનના લીધે થવા લાગ્યો. લીગલ ફેક્ટર આપણે કીધું હતું, મિનિમમ વેજ એક્ટ છે કે હિન્દુ સક્સેશન એક્ટ, એના લીધે. પછી અર્બનાઇઝેશન, જેના લીધે માઇગ્રેશન થયું, ત્યાં લોકો ભેગા થયા, સેપરેટ રેસિડન્સ બન્યું, બરાબર છે. તો એના લીધે પછી ફેમિનિસ્ટ મુવમેન્ટ આપણે જોયું હતું આગળ કે ફેમિનિસ્ટ મુવમેન્ટના લીધે મહિલાઓની અંદર પણ ઇકોનોમિક એટલે આર્થિક રીતે સ્વતંત્ર થવાની ભાવનાઓ એમની અંદર જાગી, એ પણ એક ફેક્ટર છે, બરાબર છે. અર્બનાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને વૈશ્વિકરણના લીધે પણ લિવ ઇન રિલેશનશિપ અને ન્યુક્લિયર ફેમિલીના કન્સેપ્ટ ત્યાં છે. તો એ કન્સેપ્ટ ભારતની અંદર પણ આવ્યા એટલે આપણે ન્યુક્લિયર ફેમિલી વધવા લાગી. ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, ઔદ્યોગિકરણ થયું, તો જ્યાં ઉદ્યોગો હતા ત્યાં કામ કરવા ગયા અને ત્યાં એકલા રહેવા લાગ્યા, બરાબર છે. હવે ઘરમાંથી બધાને ત્યાં લાવવાનું પોસાય એમ નહોતું એટલે ત્યાં લોકો 4 લોકો રહ્યા ઘરના, બરાબર છે. તો એના લીધે પણ ક્યાંક ને ક્યાંક ન્યુક્લિયર ફેમિલી વધી.
વુમનના રોલ ચેન્જ થયા, જેન્ડર ઇક્વાલિટી આવી, બરાબર છે, મોડર્નાઇઝેશન આવ્યું. તો આ બધા ફેક્ટર છે. આગળવાળામાં જોયા છે આપણે કે જોઈન્ટ ફેમિલી તૂટવાના કારણો છે એ જ આપણે અહીંયા લખવાના છે, બરાબર છે. એટલું આપણે જોઈ લેવાનું. એટલે આપણે અહીંયા ન્યુક્લિયર ફેમિલીની અંદર વધારે હું ડિટેલમાં એ ફરીથી વારંવાર એ પુનરાવર્તન કરાવવા કરતાં તમારે આગળ જે લખ્યું છે એનું એ અહીંયા તમે લખી દો તો તમારો આન્સર એ જ બનવાનો છે. સેમ ટુ સેમ એ પોઈન્ટ્સ તમારે આવવાના છે, બરાબર છે. હવે એક નવા કન્સેપ્ટની અંદર આપણે એક જોઈએ કે અત્યારે કેવું છે કે જોઈન્ટ જે ફંક્શનલ જોઈન્ટ ફેમિલી વધવા લાગી છે. ફંક્શનલ જોઈન્ટ ફેમિલી આ એક નવો કન્સેપ્ટ છે. ફંક્શનલ જોઈન્ટ ફેમિલી એટલે ફંક્શનલ એટલે કાર્યકીય સંયુક્ત પરિવાર. કાર્યકીય સંયુક્ત પરિવાર, બરાબર છે. હવે એ વધવા લાગે છે. તો કાર્યકીય સંયુક્ત પરિવાર એટલે શું એ પહેલાં આપણને સમજવાનું. તો કે આપણે જે આગળ જોયું ને કે પહેલાં જોઈન્ટ ફેમિલી હતી, બરાબર છે. જોઈન્ટ ફેમિલી હતી, પછી ન્યુક્લિયર ફેમિલી આવી, બરાબર છે. ન્યુક્લિયર ફેમિલી. તો આ બધું થાય છે ને એક સ્ટેજમાં થાય છે. એક સ્ટેજમાં થાય છે કે આવું જ થવાનું છે. ઓલમોસ્ટ ઓલવેઝ આવું જ થશે એવું કહે છે કે પહેલાં જોઈન્ટ ફેમિલી આવશે, પછી ન્યુક્લિયર ફેમિલી આવશે, પછી ફરીથી જોઈન્ટ ફેમિલી આવશે. પણ આ જોઈન્ટ ફેમિલી કેવી હશે? ફંક્શનલ જોઈન્ટ ફેમિલી હશે. હવે આવું આપણને કઈ રીતે લાગે કે આવું કઈ રીતે પોસિબલ બની શકે? તો આપણને ખબર છે કે જોઈન્ટ ફેમિલી તો આપણે જોઈ. જોઈન્ટ ફેમિલીમાં શું હતું કે કાકા કાકી અને બીજા દાદા દાદી એ બધા કઝિનને બીજા લોકો બધા સાથે રહેતા હતા, બરાબર છે. એક રેસિડેન્સમાં રહેતા હતા. એ લોકો ઇકોનોમિકલી એકબીજાને સપોર્ટ કરતા હતા, ફાઇનાન્શિયલ સપોર્ટ કરતા હતા, બરાબર છે બધા. અને સેમ કિચનની અંદર એ લોકો રહેતા હતા. હવે ધીમે શું થયું કે કમાવા માટે કરીને બહાર જવું પડ્યું અને જ્યાં ગયા ત્યાં ને ત્યાં રહ્યા એ લોકો. એટલે હવે ત્યાં આવી અને શું થયું? ન્યુક્લિયર ફેમિલી થઈ, બરાબર છે. પણ હવે કેવું થાય છે કે એ લોકો ધારો કે આ અમદાવાદ શહેર છે, બરાબર છે. અમદાવાદ શહેર અહીંયા કોઈ આ ગામડામાંથી ફેમિલી આવી છે, એ જોઈન્ટ ફેમિલી હતી, એમાંથી એક વ્યક્તિ ઘરમાંથી આવ્યા, બ્રેકડાઉન થયું, બરાબર છે. એ કહે છે મારે અલગ રહેવું છે, મને હવે અહીંયા પહોંચાય નહીં, એટલે હું અમદાવાદમાં આવી ગયો. અમદાવાદની અંદર આવી અને આમને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. આ ન્યુક્લિયર ફેમિલી છે, બરાબર છે. હસબન્ડ વાઈફ અને પોતાના 2 અનમેરિડ ચિલ્ડ્રનની સાથે રહે છે. આ લોકો ન્યુક્લિયર ફેમિલી. હવે ધીમે ધીમે આ લોકો શું છે? આર્થિક રીતે સદ્ધર થવા લાગે છે. આ લોકો આર્થિક રીતે સદ્ધર થવા લાગે છે. એમને બિઝનેસ બીજો સારો ચાલે છે, તો નોકરીની અંદર સારું છે, બરાબર છે. હવે ગામડાની અંદર ફરીથી અહીંયા પ્રોબ્લેમ થાય છે વધારે ને વધારે. એટલે અહીંયાથી શું કહે છે કે એક ભાઈ હતો ને, ભલે અલગ થઈ ગયા, પણ એ ભાઈના એક છોકરાને શું કહે છે કે આ અહીંયા બોલાવી લે છે કે મારી પાસે તું આવી જા, અહીંયા કામ તું કર, બરાબર છે. અને અહીંયા અથવા તો હું તને જોબ અપાવી દઉં છું અને તું અહીંયા કમાવ, બરાબર છે. તો એને આ ભાઈ રહે છે, એની એ જગ્યાએ એના ભત્રીજાને પણ એ લઈ આવે છે. રહેવાનું સાથે જ નજીકમાં જ રહે છે એકબીજાને, બરાબર છે. અને શું થાય છે? એ પણ ત્યાં અમદાવાદ શહેરની અંદર નોકરી કરવા લાગે છે. આ રીતે બીજા કોઈ ત્રીજા વ્યક્તિ આવે છે, ચોથા વ્યક્તિ. એટલે આ ફંક્શન માટે કરીને અહીંયા આવ્યા છે. શાના માટે આવ્યા છે? એ લોકો ફંક્શન માટે, પોતાના પર્પઝ માટે આવ્યા છે, નોકરી માટે, રૂપિયા કમાવા માટે કરીને. પણ કેવું થાય છે કે ફરીથી આ ન્યુક્લિયર ફેમિલીની જગ્યાએ હવે ધીમે ધીમે સાથે પોતે પરિવાર મોટો થવા લાગ્યો છે, બરાબર છે. શહેરની અંદર એક જ જગ્યા પર આજુબાજુ પોતાની ફેમિલી બધી ભેગા થવા લાગે છે. એટલે ફંક્શનલ જોઈન્ટ ફેમિલીનો કન્સેપ્ટ હવે ધીમે ધીમે નવો ડેવલપ થવા લાગ્યો છે, બરાબર છે. એટલે આ બધું એક સ્ટેજમાં થતું હોય છે અને આવું અત્યારે મોટાભાગના કેસની અંદર જોવા મળે છે. એટલે રાઇઝ ઓફ ફંક્શનલ જોઈન્ટ ફેમિલી ભારતની અંદર જોવા મળે છે, બરાબર છે. બીજું શું કરે છે? આ લોકો અહીંયા આવે છે ને, એ લોકો પોતાના પરિવારોની અંદર પણ હવે પાછળ એમના જે દાદા દાદી છે કે એ બધા માટે રૂપિયા બીજા કે બધા એમને જે જરૂરિયાત હોય મોકલતા હોય છે. એમને હોસ્પિટલની જરૂરત હોય છે, તો હોસ્પિટલ માટે એ દવાઓ બીજી વગેરે પ્રોવાઈડ કરાવતા હોય છે. એના માટે પૈસા આપતા હોય છે વગેરે વગેરે, બરાબર છે. તો એટલે થ્રુ સ્ટ્રક્ચરલ પેટર્ન ઓફ ફેમિલી હેવ બીન ચેન્જિંગ, ન્યુક્લિયર ફેમિલી મેમ્બર્સ સ્ટીલ રિટેન ધેર ક્લોઝ કનેક્શન વિથ એક્સટેન્ડેડ ફેમિલી. એટલે આ ન્યુક્લિયર ફેમિલી હતી એ પોતાના એક્સટેન્ડેડ ફેમિલી સાથે હજુ પણ ક્લોઝ કનેક્શન રાખે છે, હજુ પણ, બરાબર છે. પછી રિચ્યુઅલ બીજી ફૂલફિલ કરવાની હોય ગામડાની અંદર, ધારો કે એમનું કોઈ મંદિર છે તો આવીને બધા સાથે મળીને મંદિરની અંદર ભગવાનની પ્રતિષ્ઠા વગેરે કરાવે છે, બરાબર છે. રિચ્યુઅલ ઓબ્લિગેશન પૂરા કરે છે. સેન્ડ મની બેક ટુ હોમ ટુ ધેર પેરેન્ટ્સ. એમના પેરેન્ટ્સને આ લોકો પાછા પૈસા પણ મોકલે છે, બરાબર છે. તો ધીસ થ્રુ મોડર્ન ફોર્સિસ ઓફ ચેન્જ હેવ રિઝલ્ટેડ ઇન સ્ટ્રક્ચરલ ટ્રાન્સફોર્મેશન આ ફેમિલીનું થયું છે અત્યારે, બરાબર છે. ઇટ સજેસ્ટ દેટ વી આર મૂવિંગ ટુવર્ડ ફંક્શનલ જોઈન્ટ ફેમિલી. ધીમે ધીમે આપણે ફંક્શનલ જોઈન્ટ ફેમિલી તરફ પ્રયાણ કરીએ છીએ કે આમાંથી કોઈને હેલ્પ કરવા માટે અહીંયા પણ બોલાવે છે, અહીંયા પણ આ લોકોને સેટ કરાવે છે, અહીંયા પણ જોઈન્ટ ફેમિલી વધવા લાગે છે, બરાબર છે. બીજું આ લોકો પણ અહીંયા ઘરમાં પાછા પૈસા બીજા મોકલે છે, પેરેન્ટ્સને હેલ્પ કરે છે, રિચ્યુઅલ એપ્લિકેશન વગેરે પૂરા કરે છે. અને આ રીતે આપણે ફરીથી ફંક્શનલ જોઈન્ટ ફેમિલીનું આપણે રાઇઝ થતું જોવા મળે છે, બરાબર છે. તો આપણે હવે એક જ ફેમિલીમાંથી એક જ ટોપિક રહ્યો સિંગલ ફેમિલી, સિંગલ પેરેન્ટ ફેમિલી, સોરી, બરાબર છે. બીજો એજિંગવાળો કન્સેપ્ટ રહ્યો છે અને જેન્ડર રોલ રહ્યો છે, બરાબર છે. આ ત્રણેય કન્સેપ્ટ એક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરી દઈશું.
આજે આપણે આ જોઈન્ટ ફેમિલી અને ન્યુક્લિયર ફેમિલી અને આ ફંક્શનલ જોઈન્ટ ફેમિલી સુધી રાખીએ છીએ. થેન્ક યુ.